મોસ્ટલી ક્લાયન્ટ એવું વિચારતા હોય છે કે એમના ડેન્ટિસ્ટ એમને જરૂરિયાત કરતાં વધારે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી છે. તો ક્લાયન્ટની આ ફિલિંગ નોર્મલ છે, કારણ કે એમને એવું લાગે છે કે મને પર્ટિક્યુલર આ જગ્યા પર કોઈ દુખાવો નથી, તકલીફ નથી, તેમ છતાં પણ મને ટ્રીટમેન્ટ કેમ સજેસ્ટ કરી છે. તો એક નોર્મલ વાત સમજો, દાંતનો દુખાવો એ કોઈ ઓવરનાઇટ નથી કે જે અચાનક થઈ છે, પરંતુ એક પ્રોસેસ છે. આજે જે મામૂલી સેન્સિટિવિટી છે તે કાલે કેવિટી થશે, અને જો કેવિટીને ઇગ્નોર કરશું તો એ રૂટ કેનાલમાં કન્વર્ટ થશે. જો રૂટ કેનાલ ઇગ્નોર કરશો તો એ દાંત ભવિષ્યમાં કઢાવવો પડે છે અને ઇમ્પ્લાન્ટનો મોટો ખર્ચો આવશે. અમારું કામ તમને ડરાવવાનું નહીં, પરંતુ તમને અવેર કરવાનું હોય છે. જ્યારે અમે કોઈ પણ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોય ત્યારે તમારો ખર્ચો વધારવાનો હેતુ અમારો હોતો જ નથી, પરંતુ તમને ભવિષ્યમાં થનારા અસહ્ય દુખાવો અને મોટા ખર્ચાઓથી બચાવવાનો હોય છે. જો તમારા મનમાં ક્વેશ્ચન હોય તો ચોક્કસથી પૂછો અથવા તો સેકન્ડ ઓપિનિયન લ્યો. એક પ્રોફેશનલ ડેન્ટિસ્ટ હંમેશા તમને સાચી સમજણ આપશે, પરંતુ ટ્રીટમેન્ટ માટે ક્યારેય ફોર્સ નહીં કરે. તો તમને પણ એવું લાગતું હોય કે મારા દાંતમાં ક્યાંય પણ તકલીફ નથી, દુખાવો નથી, પણ મારે જસ્ટ ચેકઅપ કરાવવું છે કે ક્યાંય ભવિષ્યમાં મોટો ખર્ચો આવે અથવા તો ટ્રીટમેન્ટથી બચવું છે, તો આજે જ તમે સંજીવની ડેન્ટલ હોસ્પિટલની વિઝિટ લ્યો અને તમારું જનરલ ચેકઅપ કરાવો, કે જેનાથી આવનારા તમે મોટા ખર્ચા અને અસહ્ય દુખાવાથી તમારી ટ્રીટમેન્ટમાં રાહત મેળવી શકો છો. થેન્ક યુ.